નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ મહાત્મા મંદિરની મુલાકાતે. ઔડાના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ન્યૂ યર સેલિબ્રેશન. સ્ટાર પ્લસ રજૂ કરે છે માસ્ટર ચેફ ઇન્ડિયા 4. કાયદાનું ભાન. બેસ્ટ ચાઇલ્ડ ઓફ ધ વીક. આંગણવાડીમાં 425 ખુરશીઓ અર્પણ કરતા બોપલના વિનોદ પટેલ. શારીરિક અડપલા કરતો હતો. રોયલ ગ્રુપના નવા વર્ષે નવો વિચાર. શ્રી કેકા શાસ્ત્રી સંઘ પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહ યોજાયો. વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ મહાત્મા મંદિરની મુલાકાતે. વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે મહાત્મા મંદિરની મુલાકાત લઈ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સમારોહની પૂર્વ તૈયારીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલો આ પ્રવાસી ભારતીય દિવસ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યાના 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ઉજવાઈ રહ્યો છે. તે સંદર્ભમાં વિદેશ મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારના મુખ્ય સચિવ શ્રી ડી.જે. પાંડ્યન તેમજ વરિષ્ઠ સચિવો પાસેથી વિશેષ આયોજનોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી શ્રી વી.કે. સિંહ, ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તેમજ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ મુલાકાતમાં સાથે રહ્યા હતા. શ્રીમતી સુષ્મા સ્વરાજે મહાત્મા મંદિરના પરિસર, મુખ્ય કક્ષ તેમજ જ્યાં જ્યાં વિવિધ સેમિનાર યોજાવાના છે તે તમામ કક્ષની પણ મુલાકાત મુખ્યમંત્રી સાથે લીધી હતી. તેમણે મંત્રીશ્રીઓ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિદેશ મંત્રીશ્રી સમક્ષ આ સમગ્ર ઉત્સવની ઉજવણીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શ્રીમતી સુષ્મા સ્વરાજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ તથા કાંકરિયા ખાતે જે કાર્યક્રમો આ ઉજવણી સંદર્ભે યોજાવાના છે તેની તૈયારીનું પણ સ્થળ નિરીક્ષણ કરી મેયરશ્રી, કમિશનરશ્રી અને પદાધિકારીઓ સચિવશ્રીઓ સાથે રાખીને કર્યું હતું. ઔડાના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા દ્વારા ગુજરાત રાજ્ય વિકાસના શિખર દિન પ્રતિદિન સર કરી રહ્યું છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરણા તથા સંકલ્પને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરના તથા આજુબાજુના ગામોના વિકાસમાં સત્તા મંડળનું મહત્વનું યોગદાન રહેલ છે. સત્તા મંડળ દ્વારા હાથ ધરેલ સામાજિક, પર્યાવરણ તેમજ આર્થિક ઉત્કર્ષ માટે લોકોપયોગી કામગીરીથી રાજ્ય સરકાર પ્રભાવિત થયેલ છે. ઔડા વિસ્તારનો વિકાસ થાય તેમજ આસપાસના વિસ્તાર જે વિકાસથી વંચિત છે તે વિસ્તારનો પણ સંતુલિત વિકાસ થાય તે સારું અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઔડાના અધ્યક્ષ તરીકે શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના માનનીય અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજ રોજ તારીખ 1/1/2015 રોજ કાર્યકરો, ઔડાના પદાધિકારીશ્રીઓ તથા અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળેલ છે. મુખ્યમંત્રી આનંદીબેને જે વિશ્વાસ કરીને મને આ હોદ્દો આપ્યો છે, મારી જવાબદારી વધારી છે અને એ જવાબદારીમાં હું નિષ્ઠાથી કામ કરી અને પ્રાયોરિટીમાં શહેરીજનો એટલે ગામમાં વિકાસના કાર્યોને પહેલા પ્રાયોરિટી આપવી અને જે પણ નાગરિકોને પ્રાથમિક સુવિધા કેવી રીતે પહોંચાડી શકાય ગામે ગામ સુધી એને મહત્વ આપવા. પહેલા નાગરિકોની પ્રાથમિક સુવિધા એટલે ગટર લાઈન, પાણીની લાઈન અને લાઇટ અને રોડ. 10 વર્ષનો જે ડેવલપમેન્ટ પ્લાન રજૂ કર્યો છે, ખૂબ સારું ડેવલપમેન્ટ એની અંદર બતાડ્યું છે કે જેથી કરીને અત્યારથી દરેક જણને હેલ પ્લાન, હેલ ઓર્ગેનાઇઝ ગામમાં પણ વિકાસ થઈ શકે એના માટેનું આની અંદર ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને એનો અમલ સારી રીતે થાય અને સુખ સુવિધાના કામો વધે અને ખેડૂત એની જમીનો છે એની અંદર એમાં ટીપીનો અમલ કરતા ક્યાંય પણ ખેડૂત કે કોઈ પણ હેરાન ના થાય એ જોવાની અમારી પહેલી જવાબદારી. ન્યૂ યર સેલિબ્રેશન.
2014 ને બાય બાય કરીને 2015 ને વધાવવા માટે રંગીલા રાજકોટ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ડીજે વિથ ડાન્સના ઢગલાબંધ આયોજન શહેરમાં યોજાયા હતા, જેમાં યુવાધન હિલોળે ચડ્યું હતું. ઉત્સવ પ્રેમી રાજકોટના લોકો હંમેશા મોજ મસ્તી કરવા તૈયાર જ રહેતા હોય છે. રંગીલા રાજકોટમાં આ વર્ષે 31st ની અનેક જગ્યાએ ડાન્સ પાર્ટીના આયોજન થયા હતા. રાજકોટ યુવાધન 2014ના વર્ષને બાય બાય કરવા અને 2015ના વર્ષને આવકારવા ડીજેના સંગાથે ડાન્સ કરી ઘેલું બન્યું હતું. મોડી રાત સુધી યોજાયેલ ડાન્સ પાર્ટીઓમાં યુવા હૈયાઓ હિલોળે ચડ્યા હતા અને મન મૂકીને નાચ્યા હતા. રાત્રિના 12 વાગતાની સાથે જ એકબીજાને હેપી ન્યૂ યર કહી નવા વર્ષને વધાવી લીધું હતું. સ્ટાર પ્લસ રજૂ કરે છે માસ્ટર શેફ ઇન્ડિયા 4. રસોઈ કળામાં બ્રાન્ડ તરીકે ગણના પામતી માસ્ટર શેફ દેશમાં રસોઈના શોખ ધરાવતા ઘણા લોકોને પ્રેરણાદાયી પ્લેટફોર્મ પૂરું પાડે છે. માસ્ટર શેફ ઇન્ડિયાની સતત 3 સિઝનને સફળતા મળ્યા પછી માસ્ટર શેફ ઇન્ડિયા શોની 4થી સિઝન રજૂ થઈ રહી છે. માસ્ટર શેફ ઇન્ડિયા 4 અંગે વાત કરતા શ્રી સંજીવ કપૂર જણાવે છે કે હું અમદાવાદમાં આવીને અત્યંત આનંદ અનુભવું છું. ખાસ કરીને મનગમતા માસ્ટર શેફ ઇન્ડિયા અંગે વાતો કરવાનો આનંદ છે. અહીં આવીને હું વતનમાં આવ્યો હોઉં તેવી ભાવના અનુભવું છું. માસ્ટર શેફ ઇન્ડિયા શ્રેષ્ઠ રસોઈ બનાવવાના શોખીન તેમનું રસોઈ કૌશલ્ય દર્શાવવા તક પૂરી પાડે છે. અશોક ઘણા લોકો પડેલી રસોઈ કળાને દર્શાવવાનું મોટું પ્લેટફોર્મ રજૂ કરી આ લોકોનું સપનું સાકાર કરે છે. માસ્ટર શેફ ઇન્ડિયા સમાજના તમામ વર્ગોમાંથી રસોઈ કળાના શોખીનોને રિયાલિટી શો ફોર્મ પર પરાવકારી તેમનું કૌશલ્ય દર્શાવવાની નોટિસ દર્શાવવાની તક પૂરી પાડે છે. જરૂરિયાત ગણો કે વૈભવ, આપણા રોજબરોજના જીવનમાં આપણે ખાદ્ય ચીજોનું સદીઓથી સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતર કરતા રહ્યા છીએ. રસોઈ કરવાની કળાના અનુભવને ધ્યાનમાં લઈને દુનિયાભરમાં કોઈ ઘરની મહિલા દુનિયાની કોઈ હોટલ કરતાં પણ વધુ આનંદપ્રદ આહાર પીરસી શકતી હોય છે. સ્ટાર પ્લસ દ્વારા રસોડામાં પડેલી આ કળાને બહાર લાવવા માસ્ટર શેફ ઇન્ડિયાનો પ્રારંભ કરાયો છે. માસ્ટર શેફ ઇન્ડિયાનું સ્વરૂપ ગયા શો જેવું જ રહેશે. સમગ્ર દરમિયાન શાકાહારી આહાર રજૂ થવાનો હોય તે ખૂબ જ અદ્ભુત નીવડશે. આ સિઝન શાકાહારી રહેવા અંગે સંજીવ જણાવે છે કે ભારત શાકાહારીનો સમૃદ્ધ વારસો ધરાવે છે, પણ અત્યાર સુધી તો તેની ખાસ દરકાર થઈ નથી. વર્તમાન સિઝનમાં છેલ્લી 3 સિઝનમાં ભાગ નહીં લઈ શકેલા રસોઈ શોખીન ચાહકોને તક મળશે, કારણ કે તે બિન શાકાહારી રસોઈ બનાવી શકતા જ ન હતા. આ સિઝનમાં કોઈ શાકાહારી કે બિન શાકાહારી લોકોને તેમની શાકાહારી રસોઈનું કૌશલ્ય દર્શાવવાની તક મળશે. હું આ સિઝનમાં ઘણા સ્વાદિષ્ટ ભોજન નિષ્ણાત નિર્ણાયકો વિકાસ ખન્ના અને રણબીર બ્રાર સાથે આવી રહ્યો છું. વ્યવસાયલક્ષી શિક્ષણ અંગેની માન્યતા તો તોડીને સ્ટાર પ્લસ રસોઈ કળાના અનેક ચાહકોને ઉજ્જવળ દેખાવ કરી પોતાની રસોઈ કૌશલ્ય દ્વારા દુનિયાને અચરજ પામવાની તક પૂરી પાડે છે. આ અંગે પોતાની ધગશ તેમની ભવ્ય કારકિર્દી હાંસલ રૂપાંતરિત કરી શક્યા છે. કાયદાનું ભાન 2014ના અંતિમ દિવસને યાદગાર બનાવવા શહેરભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગ્યાની સાથે જ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને મિત્ર વર્તુળોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હતા. આવા સમયે શહેરના રેસકોર્સ રિંગ રોડ પર બાઇકમાં નીકળેલા કેટલાક યુવાનો બેકાબુ બની ગયા હોય પોલીસ શિક્ષક બની છાંટા વેળા કરતા યુવાનોને જાહેરમાં ઉઠક બેઠક કરાવવાનું કાયદાનું ભાન કરાવ્યું હતું અને આ દ્રશ્ય જોવા બે ઘડી લોકો પણ ઉભા રહી ગયા હતા. નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેને કારણે શહેરમાં નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી થઈ હતી. ખાસ કરીને 12 વાગ્યા પછી એકબીજાને શુભેચ્છા પાઠવ્યા બાદ એકલ દોકલ લખડતા યુવાનોને પકડીને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. બેસ્ટ ચાઇલ્ડ ઓફ ધ વીક 31 ડિસેમ્બરની ઉજવણી નવા ઉત્સાહ ઉમંગ તથા ચોમેર કરવામાં આવી અને ગુડ બાય 14 એટલે 14 વેલકમ 15 ની ઉજવણીના ભાગરૂપે ગોંડલમાં શાખાના મેદાન સામે આવેલા બચપન પ્લે હાઉસમાં પણ ડિસેમ્બર છેલ્લા અઠવાડિયામાં નાના નાના ભૂલકાઓ માટે વ્યક્તિત્વ વિકાસના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન વેલ ડ્રેસ, વેલ બિહેવ, ગુડ મનર્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ બચપન પ્લે હાઉસના સંચાલક સચિન ભોજાણીના માર્ગદર્શન નીચે યોજવામાં આવી હતી, જેને જોશી સમર્થ મનીષભાઈ અને કુંડલા પ્રતિ વિજયભાઈને સ્ટુડન્ટ ઓફ ધ યરનો પારિતોષિક મેળવી વિજેતા થયા હતા.